આજ તો રીબડા વાળા બાપુ ની મારા ફોર્ચ્યુનર રાખવાની થઈ ગઈ. એક તો મારા બાઈક ની જમીને ખાઈ ગયા ને પાછા એકલા એકલા ચા પીવી. મામા ત્યાંથી નીકળીને હું ગોંડલ ચોકડી પોકી. ગોંડલ ચોકડી થઈને મેં રીબડા બાજુ ખાઈ. ફાઇનલી હું બોડીગાર્ડ જગતસિંહ બાપુ ની હવેલીએ પહોંચી ગયા. આજ વખતે આપણે આ ઉભો બીમ ભરવાનો છે. હવેલી નું કામ 1.5 વર્ષથી હાલે છે, હજી આટલું જ નીકળું. બોડીગાર્ડ ને મેં ના પાડી હતી બીમ જોવા ન જવાય, આના બીમ ઊંડા જ હોય. હવેલીના પાછળના ભાગને પ્લાસ્ટર કરતા 1 મહિનો થયો. બાપુએ હવેલી નું લોકેશન 1 નંબર ગોઈતું, હાઈવે ટચ. મોડા આવ્યા પણ લાલાભાઈ માણસો ને લઈને તો આવ્યો. આ હે હવેલીના કોન્ટ્રાક્ટર. આ કોન્ટ્રાક્ટર ને ઘણી સાઈડ તો પેન્ડિંગ માં પડી છે, કામ ઉપાડતા જ નથી. બોડીગાર્ડ અહીંયા પાટિયામાં ખીલી મારતો હતો ને હું પાટિયા ઉપર પગ દઈને ઉભો હતો. અમારે મિલર નું સેટિંગ કઈક આ રીતનું કરવાનું હોય. મિલર નું સેટિંગ કરીને મેં માતાજી નું નામ લઈને કામ કરી દીધું ચાલુ. કાળી રેતી હોય ને એટલે માલ ડાયમંડ જેવો બને. ઓલી વખતે માથું ચડાવી દીધું, આજ વખતે બોલતા નહીં. મારે આજે ફોર્ચ્યુનર રાખવાની થઈ ગઈ. ફોર્ચ્યુનર હાલતી હતી એમ. ફોર્ચ્યુનર રાખીને મારી આવી હાલત થઈ ગઈ. હવે ફોર્ચ્યુનર રાખવી જ નથી, એસી જ નથી એમાં. પછી મારા આપા આવી ગયા. મારા આપાએ આવીને જગાભાઈ નું માથું ચડાવી દીધું. લાલાભાઈ ની ફોન ની ડિસ્પ્લે માં લોચો થઈ ગયો. હવે શું કરું? લાલાભાઈ વયા ગયા રાજકોટ ફોન ની ડિસ્પ્લે રિપેર કરાવવા માટે. માલધારી ભાઈ ચા લઈને આવ્યા તો કરાવો. આ મારા વિડીયો જોવે છે. ચા પીને લોડર વાળો આવી ગયો. લોડર વાળો અહીંથી સિમેન્ટ લઈને આ જગ્યાએ ખાલી કરી નાખતો હતો. મિલર ના ગોરામાંથી માલ નીકળતો હતો એટલે મારા આપાએ આવી રીતનો કઈક જુગાડ કરીને બોલ મારી દીધો. હવેલી આવો ને એટલે સિમેન્ટ નો કઈ હિસાબ જ ન હોય. આખી હવેલી 7 થી 8 હજાર થેલીમાં બની છે. આજ તો મેં હાથી નો ભાવ નથી પૂછ્યો. મેં તો બાપુ ને જોયેલા હે, તમને દર્શન કરાવવું બાપુના. બીજા ભાગમાં હવેલી અંદર થી દેખાડી દે. ત્યાં સુધી ફોલો કરી લેજો મને. મળીએ પાર્ટ 2 માં. ત્યાં સુધી જય સોમનાથ.